દેશનો માણસ મરવાનું પસંદ કરે છે, ઈ દેશમાં અભાગ્યાઓ તમને ભગવાન નો દેખાય તો તમારા કઠણાય. એમાં અમારે કઈ સાબિતી આપવાની જરૂર નથી. અને સાબિતી દરેક ચીજની હોય નહીં. બાપની સાબિતી હોય, કઈ પૂછે જ કોઈ ભાઈ બાપ છે કર સાબિત લે, માએ કીધું એટલે બાપ. એની કે કોઈ છોકરાએ પૂછ્યું કે કેમ મારો બાપ છે, એની માએ કીધું કે આને હવે પપ્પા કહે છે એટલે છોકરા પપ્પા કહેવા માંડે છે. અને પછી આખી જિંદગી હાકે છે, કોઈ પૂછે છે? એમાં શ્રદ્ધા નો હોય, બાપનો વિષય છે, આ અમારા બાપનો વિષય છે, આમાં તમારે પૂછવાનું ન હોય, તમારે ન હોય, તમારી ઈચ્છાની વાત છે, અમારે તો છે. એટલે આના જવાબો જ ન દેવાય, દેવા પડે તો આવા દેવાય, એટલે જવાબમાં કોઈ પડે નહીં. રહી વાત આપણી સંસ્કૃતિની છે, માતાઓ આટલી વિશાળ સંખ્યામાં આદિવાસી વિસ્તારમાં આવા કાર્યક્રમમાં આવે એનીથી બીજી મોટી શ્રદ્ધા કઈ હોય? અમ્મા ભગવાનના કાર્યક્રમ અંગે બેન કહેતા હતા કે એટલો મોટો સત્સંગ ચાલે છે અને એટલો મોટો સુધારો આમ સમાજમાં દેખાય છે. આ વ્યસનો સરકાર ગમે એટલો કાયદો કડક કરે તો આંધમો નથી, અંધારું કોથળી પાસે પૂજ્યો નથી. ઘણું ટાઈટ કરે નરેન્દ્રભાઈ, ઘણું ટાઈટ કરે. નરેન્દ્રભાઈ નું નામ જ ટાઈટ મુખ્યમંત્રી છે બીજી રીતે, પણ તોય આ અંધારું થાય નહીં. શકલા માળે બેઠા નથી, ગુપડ્યા નથી, આડાવડા થઈ જાય, ગોઠવાય. પણ જેટલા હવે અમ્મા ભગવાનના કારણે લેવાનું બંધ કર્યું છે, એના ઘરમાં તમે અંધારું હું ગમે ત્યારે જાઓ, પણ હવે એના ઘરમાં એ હાથ નહીં નાખી શકે, એ નહીં થઈ શકે. ભગવાન શ્રીજી મહારાજ આપણે ત્યાં આવ્યા. આ આપણું ગુજરાત છે ને એ ભાગ્યશાળી છે. આવડો મોટો પૂર્ણાવતાર કૃષ્ણચંદ્ર નો થયો, એની જેવડો કોઈ મોટો માણસ જ દુનિયામાં નથી થયો. હજી સુધી કોઈ એના પેંગડામાં પગ નથી નાખતું, એવડો મોટો માણસ થઈ ગયો. કોઈ હજી સુધી દુનિયામાં એમ નથી કીધું હું ભગવાન છું. આ એક જ એવી હસ્તી પેદા થઈ છે અત્યાર સુધીની આ સૃષ્ટિમાં, એને એમ કીધું હું ભગવાન છું. મામેકમ શરણમ વ્રજ, મારે શરણે આ હું બધું તારું કરીશ. આવું કેવા વાળો દુનિયામાં કોઈ પેદા નથી થયો. ઈ કૃષ્ણ ભગવાનને લહેર કરવા અને